ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કર્મથી એક કર્મયોગી તરીકે ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે અને નિર્ણયોની વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં જુલાઈ 2023થી 4%નો વધારો જાહેર કરતા ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને લાભ પણ આપવામાં આવશે। સાથે જ મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ અને એરિયર્સ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે। સાથે જ એનપીએસના કર્મચારીઓને 10%નો ફાળો આપવાનો રહેશે, જેમાં રાજ્ય સરકાર 14% આપશે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં ઘણા હિતકારી નિર્ણયો લીધા છે। મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારીના ભથ્થામાં 4%નો વધારો જે 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે, તે જ પ્રમાણે આ ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ, અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ કે જે લોકોને પેન્શન્સ મળવા પામશે।